ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો વાગ્યા છે 11 અને એમાં પ્લાનમાં એવું છે કે કાલે તો હું આવી ગયેલી આણંદથી પાછી અને હું લોગ ઇન કરવાનું ભૂલી ગયેલી તો મને યાદ જ નહોતું રહ્યું. તો હવે આજે છે મંડે, તો આજે મેં નવરાત્રિનું શૂટ રાખ્યું છે એક. તો દૂધ નાસ્તો કરું છું, લેટ થઈ ગયું છે, કદાચ 11:15 થવા છે, મારે 12 વાગે પહોંચવાનું છે, વેસુ જવાનું છે. તો ફટફટ નાસ્તો કરીશ, ઘરનું થોડું કામ પતાવી દીધું છે, તો હું નીકળું અને પછી તમને મળું, હે ને. મારો નાસ્તો કરી લીધો છે. એકચ્યુઅલી છે ને એક ફોટોશૂટમાં મેં એક આઈડિયા કર્યો છે કે હું છે ને ધૂપ લઈ જઈશ, લાઈક ધૂપથી થોડો લાઈક એક કોન્સેપ્ટ વિચાર્યો છે, તો એ કરવાનું ટ્રાય કરીશું. મને છે ને ટેંગ પીવાની બહુ આદત છે, તો હું બોટલમાં ગરબા ક્લાસમાં બી જાઉં ને તો હું બોટલમાં પાણીમાં થોડો ટેંગ નાખી અને પછી જવાનું. તો ઓબ્વિયસલી હું છે ને જ્યારે બી ગરબા ક્લાસમાં જાઉં ને તો હું ટેંગની બોટલ સાથે રાખું. તો અહીંયા મારો ટેંગ રેડી છે. હું બી થોડી ઘણી રેડી છું. મને એવું લાગે છે કે હું થોડી લેટ થઈ ગઈ છું એમ, કેમ કે મને અહીંયાથી છે ને વેસુ જતાં 15 થી 20 મિનિટ થાય એમ. અને હું આણંદ ગઈ હતી ને છું મારી, કેમ કે પછી ખબર નહીં ક્યારે જવાય ક્યારે નહીં. તો હું વિચારું છું કે એક ચણિયાચોળીને બીજું એક ફોટોશૂટ કરી દઈએ એમ. ખબર નહીં, કંઈ આઈડિયા નહીં આવતો તો નહીં, બટ જો એક જોડે લઈ જાઉં, જો ફોટોશૂટ થશે ને તો હું કરી લઈશ. હા, તો ગરમી બી એટલી બધી લાગે છે ને. ખબર નહીં જે ડેલી વ્લોગર હશે કેમના વ્લોગ બનાવતા હશે. મને તો આમાં જ કંઈક થવા લાગે. તો હું રેડી થઈ જાઉં ને પછી તમને મળું. તો મારો એક મેં આઉટફિટ લઈ લીધો છે, હમણાં તમે બાંધી લીધું, કેમ કે હું એક્ટિવા પર જવાની છું તો ડસ્ટ બહુ ઉડશે. તો મેં મારો બી એક આઉટફિટ લઈ લીધો છે, તો હું નીકળું અને ત્યાં જઈને તમને પછી મળું. વાહ, તો હું છે ને પેલી આફ્રિકન વાળી હોઉં ને, પેલી ઝીંગાલાલા વાળી એવી લાગુ છું. કોઈ આવા પરમાનન્ટ થાય આમ તો હાચેમાં. ઓકે ના માર્ગને કરતો મજા અહીંયા બહાર નહીં ને, એ અહીંયા છે ને પેલું એ થઈ જાય. કયા કલરના છે? લાસ્ટ ટાઈમ આપણે ટ્રાય કરેલા યાદ છે, પણ મારાથી પહેરાયા નહોતા. હા, ત્યાં આગળ લંચ નહીં પહેરતી. ચાલો ને લેન્સ પહેરવા માટે તો બ્લોગ કર્યો છે. મને શું ખબર બેન, મને લાગ્યું તારા સીવ આ વાહ બેટા. भाई अभी ये यूट्यूब का कोई भरोसा नहीं, सीने वाला भी ले लेते ऊपर लो. ये डरावना लगता होता है. बहुत शेयर नीचे. ओ या तो ब्लर दिखाई दे. हाँ, एक मिनट अंदर पानी से बंद कर दिया. हाँ, अगर मैं भी ट्रैक થઈ ગયો. કેવું લાગે? દેખાતું નહીં મને હજી પછી. આ બાજુની આંખ દેખાય, આ બાજુની આંખ તો દેખાતી જ નહીં મને. लेंस में थोड़ा ब्लर दिखता है लोगों को, मतलब जो नहीं भाई तू तो तेरे फोन में ले, इसका कॉन्फिडेंस है ना तनु वाला है. ऊपर ગંગા નદી બે ગયા હતા. मेरे को रुला दिया. बताओ. પહેલાં જેવો ગતર્યો હોત તો શાંતિથી. आमा છે ને राइट आई वाला ज़्यादा एग्जैक्ट लग रहा है, इस साइड मतलब थोड़ा सा अभी भी है. एक और बार आँखें से क्लोज योर आइज.
हाँ वेट आराम से इतना डरने की जरूरत नहीं है. लुक एट हर आईज. ધીમે ધીમે કંઈ નહીં થાય. હા હવે દેખાય છે. હા દેખાય છે. એટલે આમ થોડુંક જ કરે છે એવું કરે. એવું બી નહીં સારું લાગે. પાથી છે ને ત્રાસી છે. एक तो ये घोड़े पे बैठ गई है ना બિંદી લગે કંઈ નહીં પહેરવું હાથમાં ચાલશે. ચાલશે ચલ તું ફોટો ક્લિક કરાવી પછી આપણે કરીએ. મને નહીં હવે મને આઈડિયા નહીં કે ગુજરાતી આવી હોય એમ. ભૂલી ગઈ છું. હાય. હાય કરી દે હવે એ ગયો બધું સાંભળ. चलो मैच में थोड़ा सा क्या बता दूंगा आपको. तू कर लेना. Hi guys, how are you? Vic say hi. Hey. તો ફોટોશૂટ થઈ ગયો છે. ઓય મારો બ્લોગ બનાવતા વિડીયો નહીં ઉતારો. તો અમે ટ્રાય કરીશું લાઈક ધૂપથી ફોટોશૂટ કરવાની ટ્રાય કરીશું જે મેં તમને બતાવ્યું તે. અમારી કોપી કરે છે એટલે હમણાં છે ને લાઈવ થઈને તો બધા એમ કે ભૂત જેવી લાગે છે. એને બીજું બી કોસ્ટ્યુમ લઈને આવીશું આપણે આમાં કરીશું. આ લોકોનું થઈ જાય ને નીચે બધું પતી જાય પછી એટલે હું મારું બીજું બી કોસ્ટ્યુમ લઈને આવી હતી મેં તમને બતાવ્યું હતું. તો હું એમાં બી ફોટોશૂટ કરીશ. અને છે ને ફોટોશૂટ કરતાં છે ને આ છે ને ગરબા વગાડે ને તો મને ગરબા રમવાનું મન થઈ જાય. કોસ્ટ્યુમ છે ને દાખલાની રીલ બી ઉતારી લઈશ. દાખલા 2 है ना? हाँ बस उसमें તો દાખલાનો વિડીયો ઉતારીને પછી મળું તમને. બાય. બી કરીએ છીએ લાઈક મારા ફ્રેન્ડને હું છે ને સપોર્ટ બી કરું છું થોડા. ક્યાં ના બનાવે રેડ વાલા યા ગ્રીન વાલા? તમે તો લાઇટો બી બંધ કરી દીધી. बोलना तो मैं बंद करूँ. अभी हाय जो खाली वीडियो बनावવામાં બી કેટલો બધો પ્રોબ્લેમ થાય છે. કયું ડબ્બા? सेकंड वाला चलो. ये मुझे कलर अच्छा लगा. थोड़ा सा और एक बार ग्रीन दबाओ उसकी बस नहीं गया. डन. बंद कर दो इसको. ऊपर वाला स्विच बंद कर दो. ए भगवान. अरे भाई चलेगा इतना स्पेस पे थोड़ा और नहीं चलेगा.
લાઈક ચાલુ કરો ને. 3, 2, 1. यार ये येलो से बेटर लग रहा है ये. અહીંયા કોસ્ટ્યુમમાં બેસા ફર્સ્ટ આઉટફિટનું શૂટ થઈ ગયું છે. હવે સેકન્ડ આઉટફિટ જેવું મારા ઘરેથી લઈને આવી હતી એનું ટ્રાય કરીશું કે કંઈક થાય એમ. બહુ જ થાકી ગઈ છું. સવારે તમને ખબર છે 12 વાગ્યાને નીકળી છું, 5 વાગ્યા છે. એક ફોટોશૂટ મતલબ એક ફોટો ને રીલ માટે એમ 5 વાગ્યા છે અને બધી 4 લેવા ગયો છે. ત્યાં લગીનું આઉટફિટ ચેન્જ કરી લઉં અને જોઈએ કે આઉટફિટમાં શું કરી શકીએ છીએ. આમ લાઈક નોર્મલ નવરાત્રિનું જ છે તો ચેન્જ કરીને પછી મળું તરત. રીલ ઉતારી હતી ને તો મને છે ને ચક્કર આવી ગયા છે તો મને જરા છે ને બેઠા છે. આ છે ને ટેક 2 છે. એકચ્યુઅલી પહેલાં છે ને આ ગરબો વગાડતો હતો ને તેમાં કોપીરાઇટ આવી જાત ને તો પછી પાછું શૂટ કર્યું છે. તો મને બેઠા છે. હા આમાં ફોટા સારા નહીં આવ્યા પણ હવે જોઈએ રીલ સારી આવી છે. પણ હું સેટિસ્ફાઈડ નહીં થઈ ખબર નહીં આઉટફિટથી. આ આઉટફિટ મારું બહુ જૂનું છે તો લેટ સી. 6:30 થાય છે ને થોડુંક કરીને પછી ઘરે જઈશ. લાઈક આવું જોઈએ છે આખો દિવસ શૂટમાં જતો રહે છે ખાલી 2 આઉટફિટમાં. તો તમે સમજી શકો છો કે એક રીલને પોસ્ટ માટે કેટલી બધી મહેનત કરવી પડે છે. આ મને શોખ છે એટલે હું કરું છું. બાકી એવું નહીં કહેતી પણ શોખિક વસ્તુ અલગ હોય છે હે ને બધા માટે. તો મને શોખ છે તો હું કરું છું અને હું ખુશ છું જે બી કરું છું એ હે ને. અને હું કેવી લાગુ છું આઉટફિટમાં મને જરા કહેજો. અત્યારે હું બેઠી છું નીચે કેમ કે પેલા ગરબાની રીલ્સ ગોળ ગોળ ફરતા મને છે ને ચક્કર આવી ગયા તો હું બેસી ગઈ છું. જોડે જોડે મુદિત બી બેસી ગયેલો. તો હવે જોઈએ થોડું શૂટ કરીશ નહીં તો પછી હું ઘરે જતી રહીશ કેમ કે બહુ જ લેટ થઈ ગયું છે. તો આ બ્લોગ છે ને હું અહીંયા જ એન્ડ કરું છું. તો તમને આ બ્લોગ ગમ્યો હોય BTS વાળો તમને જે બી બ્લોગ ગમે પ્લીઝ મને કહેજો તો હું એવા કન્ટેન્ટ મૂક્યા કરીશ. સો ફાઇનલી થેન્ક યુ સો મચ. તમને આ બ્લોગ ગમે તો લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂર કરજો. બાય 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 બાય.